નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના દુદાસણ ગામ લોકો દ્વારા ઉજાણી દર વર્ષની જેમ આ વર્ષે નીકળવામાં આવી હતી. દુદાસણ મહાકાળી માતાજીના મંદિરે સ્થાપના દિવસ નિમિત્તે યજ્ઞનો કાર્યક્રમ યોજાયો હતો. દુદાસણ ગામ લોકો દ્વારા શાસ્ત્રી પરેશભાઈ જોશી ચાણસ્મા વાળા આચાર્ય પદે મંત્રોચ્ચાર સાથે યજ્ઞનો કાર્યક્રમ યોજાયો હતો. દુદાસણ ગામના ધર્મપ્રેમી જનતાએ માતાજીના તેમજ યજ્ઞના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વર્ષોથી આ ઉજાણીની પરંપરા ચાલી આવી છે અને ભાદરવા સુદ આઠમના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવવામાં આવી છે અને બહાર રહેતા લોકો પણ આ ઉજાણીમાં ભાગ લે છે અને દરેક ગામના લોકો બહાર આવી અને જમવાનું બનાવી અને દરેક કોમના માણસો ભોજન પ્રસાદનું સુંદર આયોજન કરાયું હતું. મહાકાળી માતાજીના ભુવાજી ચૌધરીના નાગજીભાઈ પણ માતાજીના મંદિરે હાજર રહી સેવા પૂજા કરી તેમજ આ પ્રસંગે આવનાર ભક્તોએ સેવાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર ભગવાન રાયગોર, ઇન્ડિયા 24 ન્યૂઝ, કાંકરેજ.